અને આ કંસનું તમે ચરિત્ર જુઓ, કંસનું કેરેક્ટર એ મજાનું છે. કંસને સારા વિચારો આવે છે, નથી આવતા એવું નથી. કંસને સારા વિચારો આવે છે, ક્યારેક ક્યારેક નથી આવતા એવું નથી. ગઈકાલે જ આપણે કથામાં જોયું ને કે દેવકીને એટલા હરખથી પરણાવે છે, અને સગી બેન નથી, હો, પિતરાઈ બેન છે. એટલો બધો દાયજો, એટલો બધો કર્યાવર, ભેટ સોગાદ ને એટલું બધું કરે. હવે વિચાર કરો, ઈ પ્રેમાળ કહેવાય કે નહીં? આમ તમે જુઓ, સગી બેન નથી, એટલો બધો આમ ભવ્ય એના લગ્ન કર્યા છે. હજી પોતાની બેનને સાસરે વળાવવા માટે પોતે સારથી બનીને રથ ઉપર બેસે છે. સમજો, ઈ કેવો કહેવાય માણા? પોતાની બેનને સાસરે વળાવવા પોતે રથ ઉપર બેસે છે. સંસારમાં આટલા બધા પુરુષો છે, તમે તમારી દીકરીના લગ્ન કરાવતા હો, તમે તમારી બહેનના લગ્ન કરાવતા હો, તો આપણે કન્યા વિદાય થઈ જાય ક્યાં સુધી? જ્યાં આપણે પાર્ટી પ્લોટ હોય કે જે રાખ્યું હોય, કન્યા વિદાય કોઈ સંસારનો સાધારણ પિતા કે સંસારનો સાધારણ ભાઈ ક્યાંક છેડ સાસરે સુધી જતો નથી, બરાબર? સંસારનો આ સમાજનો સાધારણ પુરુષ પણ પોતાની બહેનને છેટ સુધી વળાવવા એના ઘરે સુધી જતો નથી. આ તો રાજા છે, હો, જેવો તેવો માણાય નથી. कंस राजा है, मथुरा का राजा है, वो कोई साधारण पुरुष नहीं है, પણ પોતાની બહેનને સાસરે સુધી છેટ મૂકવા પોતે ડ્રાઈવર બનીને જાય છે. હવે બોલો, હારો કહેવાય કે નહીં? આટલું ખાલી સાંભળો તો એમ કેમ થાય કે હા હા ભાઈ હોય તો કંસ જેવો લાગે કે નહીં? ખાલી આટલું જ સાંભળો તો તમને કંસ પ્રત્યે માન થઈ જાય કે નહીં? કે વાહ ભાઈ વાહ, રાજા છે તો એક સારથી થઈને બેઠો છે. કંસને સારા વિચારો આવે છે, નથી આવતા એવું નથી, એને આવે છે. પણ કંસનો વાંધો શું છે ખબર છે? કંસના ચરિત્રનું તમે પોસ્ટમોર્ટમ કરો તો તમને ખબર પડે, કંસનો એક જ વાંધો છે, એ બહુ ઇમ્પલ્સિવ કેરેક્ટર છે. એ બહુ વિચારતો નથી, જેવું થયું ને એવું તરત રિએક્શન આપે. નહીતર કોઈક સમજદાર પણ, હાલો આકાશવાણીએ થયું હોત કે ચલ દેવકીના 8મા સંતાનથી તારું મૃત્યુ છે, તો એ સમજદાર માણા હોય એટલું વિચારી શક્યો ને 8મું સંતાન 9 મહિનાની ગર્ભાવસ્થા, એટલે સમજી લો ને એકાદ વર્ષ એક બાળકને એવરેજલી તો મિનિમમ 8 બાળકો થતા 8-10 વર્ષ તો મિનિમમ લાગશે, બરોબર? 8 બાળકો થતા મિનિમમ 8 થી 10 વર્ષ લાગશે. ત્યાં સુધી કંઈક રણનીતિ ઘડશું, ષડયંત્ર ઘડશું, કંઈક ચતુરાઈ વાપરશું નહીં. શું કરે છે? તરત જ રથમાંથી ઠેકડો મારી દેવકીનો ચોટલો ઝાલી અને એને મારવા જાય. વિચાર કરતો નથી. આ કંસનું કેરેક્ટર છે. चतुर व्यक्ति जो होता है ना, वो सोचता है. आनी जगह शकुनी होत तो એને બહુ વિચાર કર્યા હોય. ભાંજે 8 વર્ષમાં તો કેવા કેવા પાસા ફેંકી નાખશું. चतुर व्यक्ति श्री कृष्ण होते तो वो भी ऐसा करते. 8 વર્ષ છે ને ત્યાં સુધીના કાંક વચલા રસ્તા કાઢશું. બટ ये कंस क्या है? કંસ છે ને અહંકારી માણસ છે. અહંકારી માણસ આવો જ હોય. ક્ષણે રૂષ્ટા, ક્ષણે તુષ્ટા, રૂષ્ટા તુષ્ટા, ક્ષણે ક્ષણે. અહંકારી વ્યક્તિનો આ ગુણધર્મ છે. ઈ રાજી થાય ને તો તમને આમ હથેળીમાં રાખે. હથેળીમાં શું? તમને આંખોની પલકો ઉપર સજાવીને રાખે. તમે એની વાહવા 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 કર્યા કરો ને, સાહેબ તમે તો તમે હો, તમે તો તમે, તમારા જેવા કોઈ નહીં, तो तुमने आंखों ऊपर सजावीने राखे. पर जैसे ही तुमने उसके अहंकार में पंक्चर किया, वो तुमको कहीं का नहीं छोड़ेंगे. तुम उसके ईगो को मसाज करते रहो तो तुम्हें वो सोने हीरे चांदी, तुमने सोना चांदी थी मढ़ी दे. पण जो तमे एना हामा हा करता कांक जुदू चाल्या
तो પછી તમને ક્યાંય ના રહેવા પણ ન દે. ये अहंकारी व्यक्ति का गुणधर्म होता है. जब तक तुम उसकी वाहवाही करते रहो तब तक तुम अच्छे, लेकिन जब तुम उसके विरुद्ध कुछ जरा सा भी बोल दो, क्षणे रुष्टा એટલે ક્યારેક ક્રોધિત થઈ જાય, તુષ્ટા ક્યારેક સંતોષીને રાજી થઈ જાય, ક્ષણે रुष्टा क्षणे तुष्टा रुष्टा तुष्टा क्षणे क्षणे. ઈ માણાનો ઠેકાણે જ ન હોય, એના મૂડ સ્વિંગ્સ એટલા બધા હોય. कंस ऐसा इम्पल्सिव व्यक्ति है, ई राजी थाय तो हामे वाला माणाने सोनाथी मढ़ी दे, અને જ્યાં ક્રોધિત થાય તો એક પળ માટે પણ વિચાર ન કરે કે સામે કોણ છે, મારી બેન છે કે મારો પિતા છે. પોતાના પિતાને જેલમાં પૂરી નાખ્યા હતા ને ઉગ્રસેન. શું કામ? ઉગ્રસેન મથુરાની રાજગાદી ઉપર. હવે કંસને રાજગાદી આવવું હોય તો બાપાને પૂરવા તો પડે ને જેલમાં. બાપા જલ્દી ગાદી ખાલી ન કરે તો બાપાને જેલમાં પૂરી નાખ્યા. હવે બાપા કેદી મરે ત્યાં તો હું પછા 60 નો થઈ જાઉં, મારી અડધી જવાની જાય. औरंगजेब ने भी अपने पिता को जेल में कथा છે, રાજઘરાનાઓમાં બધું ચાલતું રહેતું હોય. એટલે તો રામની કથાઓ કહેવાતી હોય. રાજગાદી માટે એવા કેટલાય રાજાઓ થઈ ગયા છે કે જે પોતાના પિતાને જેલમાં પૂરી દેતા હોય ત્યારે રામની કથાઓ ગવાતી હોય કે એવી ચક્રવર્તી સમ્રાટ દશરથની રાજગાદી પિતાના એક વચનથી રામ 14 વર્ષ મૂકીને ચાલ્યા જાય. એટલે રામની કથાઓ આ સૃષ્ટિ ગાય છે, આખી દુનિયા ગાય છે કે રાજગાદી માટે હુંસાથુસી થતી હોય, રાજગાદી મને મળે મને મળે મને મળે, એના માટે ભાઈઓ વચ્ચે ઝઘડા થતા હોય. ત્યાં એક એવું રઘુકુળ હતું, ત્યાં રાજગાદી માટે ભાઈઓ વચ્ચે ઝઘડા થયા. કેવા ઝઘડા? ભાઈ તું રાખ, બોલો કે ના મોટા ભાઈ તમારી છે, મોટો કે ના 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 તું બેસી જા. ભાઈઓ વચ્ચે રાજગાદી માટે ઝઘડા થયા તો એવા થયા કે ભાઈ તમે રાખો તમે રાખો તમે રાખો. એટલી કથાઓ ગવાય.